રહ્યા છો ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી તથા ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય એકતા દોડ તાપી જિલ્લા ઉકાઈ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કરવામાં આવી. ઉકાઈ ભીમપુરાથી શરૂ થઈ ઉકાઈ પોલીસ સ્ટેશન થઈને સાંઈ મંદિરથી ઉકાઈ ગ્રાઉન્ડના હેલીપેડ સુધી દોડ યોજવામાં આવી. ઉદ્દેશ્ય દોડનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં જાગૃતિ લાવવાનો અને તેમને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહાનુભાવો અને સમુદાયોનો સમાવેશ થઈ ઉકાઈ પોલીસ વિભાગ, પીએ પારેખ સાહેબ, કર્મચારીઓ અને અધિકારીઓ, જીઆરડી હોમગાર્ડ સાથે ઉકાઈ એકલવ્ય સ્કૂલ વિદ્યાર્થીઓ તથા જીવન સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ, તે સાથે ગામના આગેવાનો, ભાઈઓ બહેનો, સરપંચો તેમજ ડેપ્યુટી સરપંચો ઉપસ્થિત રહી હાજરી આપી હતી. તમામ સહભાગીઓએ દોડમાં ભાગ લઈને 108 એમ્બ્યુલન્સ સાથે રાખી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સફળ આયોજન બદલ ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર કાર્તિક વળવી, તાપી. આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે માનનીય ગૃહ રાજ્યમંત્રી તથા ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે આજના 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસની દોડ નિમિત્તે ઘોષિત કરવામાં આવેલ, જે અન્વયે આજરોજ તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ભીમપુરાથી ઉકાઈ પોલીસ સ્ટેશન થઈ સાંઈ મંદિર થઈ હેલીપેડ સુધી એક રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ, જેમાં પોલીસના કર્મચારીઓ, અધિકારીઓ, એકલવ્ય સ્કૂલ તથા જીવન સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો, ભાઈ બહેનો તથા સરપંચો તેમજ ડેપ્યુટી સરપંચો સહિતનો ઘણો સ્ટાફ ઉપસ્થિત રહેલ અને તમામે આ દોડમાં ભાગ લઈ અને એક સરસ રન ફોર યુનિટીનું આયોજન યોજીને જે આજનું યુથ છે એને પોતે એક જાગૃત કરી અને પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થાય એ માટેનું એક આયોજન કરવામાં આવેલ, જે ખૂબ જ સારું રહેલ અને આજરોજ જે ઉપસ્થિત રહ્યા તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.